ઓકે, તો આપણે સવારનો લેક્ચર છે તે કન્ટિન્યુઅસ રાખતા આવે કે આપણું જે પેપર 7 એ છે અને એમાં આપણે સવારે નિસર્ગવાદીઓ, જેને આપણે પ્રકૃતિવાદીઓ તરીકે પણ ઓળખીએ છીએ, જેને આપણે નિસર્ગ પંથીઓ તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 18મી સદીમાં સમગ્ર જે 18મી સદીનો જે મોટો ભાગ છે કે જેમાં વ્યાપારવાદી વિચારધારાથી ત્રસ્ત એવા ફ્રાન્સના કેટલાક વિચારકો કે જેમણે આપણે કીધું તે પ્રમાણે કે જે કંઈ પણ વ્યાપારવાદી વિચારધારા અન્વયે જે સરકારી નિયમોથી ઘણા બધા બંધનોમાં જે કંઈ પણ ફ્રાન્સના લોકો જે જકડાયેલા હતા એમાંથી મેં કીધું તેમ કે મુક્ત કરવા માટે, બરાબર છે, એમાંથી ફ્રાન્સના અર્થતંત્રને મુક્ત કરવા માટે જે કંઈ પણ વિચારધારા જે ફ્રાન્સમાં સમગ્ર 18મી સદી દરમિયાન જે આપણને જોવા મળેલી છે તેને સમગ્રતયા આપણે નિસર્ગવાદી વિચારધારા કહીએ છીએ. અને આપણે જોયું તે પ્રમાણે કે નિસર્ગ નિર્મિત, કુદરત નિર્મિત, પ્રકૃતિએ જે નિર્માણ કરેલી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં ખાસ કરીને આપણે એમ કહીએ કે માનનારા આ વિચારકો હતા. અને એમાં ખાસ કરીને એના જે પ્રણેતા વિચારકો હતા તેમાં આપણે જોઈ ગયા તે પ્રમાણે કે ફ્રાન્સવા કેવેને અને બીજા જે વિચારક હતા તે છે રોબર્ટ જેક ટુર્ગો. તો આપણે જોયું તે પ્રમાણે કે નિસર્ગ જે વાદીઓ છે એ નિસર્ગવાદીઓને કંઈક અંશે આપણે અર્થશાસ્ત્રીઓ તરીકે ઓળખાવી શકીએ છીએ, કારણ કે અર્થશાસ્ત્રનો જો પાયો રચાયો હોય તો તેમાં આ વિચારકોનો ફાળો બહુ મહત્વનો છે એમ આપણે કહી શકીએ. આ લોકોની જે વિચારધારા હતી ખાસ કરીને કે વ્યાપારવાદીઓ કે સંપત્તિ એટલે કિંમતી ધાતુનો ખજાનો એટલે સંપત્તિ, જ્યારે આ જે નવા વિચારકો જેને આપણે અર્થશાસ્ત્રના સંસ્થાપકો કહીએ છીએ, જેના વિચારોને કંઈક અંશે આપણે વૈજ્ઞાનિક વિચારોની કક્ષામાં મૂકી શકીએ છીએ, એવા જે આ ફિઝિયોક્રેટો હતા, પ્રકૃતિવાદીઓ હતા, એ લોકોની દ્રષ્ટિએ સંપત્તિ એટલે જીવન ઉપયોગી વસ્તુઓનો સંગ્રહ એટલે સંપત્તિ. વ્યાપારવાદીઓના મતે સંપત્તિની પરિભાષા જુદી હતી, જ્યારે નિસર્ગવાદીઓ, પ્રકૃતિવાદીઓ કે જેને આપણે ફિઝિયોક્રેટો કહીએ છીએ, એ ફિઝિયોક્રેટોની દ્રષ્ટિએ આપણે એમ કહી શકીએ કે સંપત્તિ એટલે કિંમતી ધાતુઓ નહીં, પરંતુ જીવન ઉપયોગી જે વસ્તુઓનો સંગ્રહ એટલે સંપત્તિ. અને આ જે જીવન ઉપયોગી વસ્તુઓનો સંગ્રહ એ ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે એમ કહીએ કે કુદરત અને માનવનો જે શ્રમ છે એ જ્યારે એ બંનેનો સમન્વય થાય
ત્યારે આપણે એમ કહી શકીએ કે કુદરત અને માનવ શ્રમના સમન્વયથી, સહકારથી આવી જીવન ઉપયોગી વસ્તુઓ નું નિર્માણ થાય છે. તો આપણે એમ કહી શકીએ કે ધીરે 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 તમે જોઈ શકો છો કે ભાઈ અર્થશાસ્ત્રના જે વિચારો છે, જેમ જેમ યુગ બદલાય છે, જેમ સમયકાળ બદલાય છે, તેમ તેમ ધીરે 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 વૈજ્ઞાનિક વિચારોની પરિપાટીમાં આ વિચારો આપણને બેસતા જતા જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે વિચારકો જે છે તે ખરેખર એવા વિચારકો આપણને થયેલા જોવા મળે છે કે એના પછીનો જે આખો વિચારકોનો વર્ગ છે, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો જે વર્ગ છે, એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના વર્ગના જે કંઈ પણ મુખ્ય વિચારો છે તે આના પર આધારિત વિચારો આપણને જોવા મળે છે. ઓકે, પછી આપણે જે ચર્ચા સવારે કરતા હતા તે કે ભાઈ ખાસ કરીને નિસર્ગવાદના ઉદય માટેના જે કારણો છે તે, અને એમાં ખાસ કરીને આપણે જોયું તે પ્રમાણે કે અર્થતંત્રમાં એટલે કે ફ્રાન્સના અર્થતંત્રમાં જે કંઈ પણ આજે ક્રાંતિ થઈ, એટલે કે 18મી સદીમાં જે કંઈ પણ આ વિચારકો ઉદ્ભવ્યા તે પહેલાની જે આપણે કહીએ કે ફ્રાન્સની જે પરિસ્થિતિ હતી તત્કાલીન સમયની, એ તત્કાલીન સમયની જે પરિસ્થિતિ હતી તેમાં ખાસ કરીને આર્થિક ક્ષેત્રની પરિસ્થિતિ, સામાજિક ક્ષેત્રની પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ એ આવો નિસર્ગવાદી વિચાર ઉદ્ભવવાની માટે જવાબદાર પરિસ્થિતિઓ હતી. કારણ કે વ્યાપારવાદી વિચારધારાના પ્રતિક્રિયા રૂપે ઇંગ્લેન્ડમાં આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડમાં વ્યાપારવાદી વિચારધારાની પ્રતિક્રિયા રૂપે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ ખાસ કરીને ઉદ્ભવ્યા. પ્રશિષ્ટ આર્થિક વિચારકો એટલે કે એડમ સ્મિથ છે, ડેવિડ રિકાર્ડો છે, જે.એસ. મિલ છે, આવો આખો વર્ગ આપણને ઇંગ્લેન્ડમાં ઊભો થતો જોવા મળે છે. જ્યારે ફ્રાન્સમાં મેં કીધું તેમ કે આ પ્રકૃતિવાદીઓ વ્યાપારવાદની જે પ્રતિક્રિયા હતી તેના રૂપે આપણે એમ કહી શકીએ કે ફ્રાન્સમાં પ્રકૃતિવાદ, જેને આપણે નિસર્ગવાદ કહીએ છીએ, એનો ઉદય થયો. કે આપણે અહીંયા એક તારણ એવું કાઢી શકીએ છીએ કે એક જ વિચાર પ્રણાલી એટલે કે વ્યાપારવાદ નો અંત બે દિશામાં જુદી જુદી રીતે આવ્યો. નિસર્ગવાદનો પ્રભાવ ફ્રાન્સ પર વધારે પડ્યો અને ફ્રાન્સનો આખો ઇતિહાસ એને બદલી નાખ્યો. વિચાર કરો કે પ્રકૃતિવાદી વિચારકોએ ત્યાર પછીના જે વિચારો છે ફ્રાન્સમાં, જે નીતિઓ છે, એનો આખો ઇતિહાસ એ આપણને બદલાયેલો જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે તત્કાલીન સમયની જે રાજકીય પરિસ્થિતિ હતી, એ રાજકીય પરિસ્થિતિ એ નિસર્ગવાદી વિચારધારાના મૂળમાં હતી એમ આપણે કહી શકીએ. કારણ કે તે વખતે કોલબાર્ટિઝમ, જેને આપણે વ્યાપારવાદી જે વિચારક હતો કોલબાર્ટ, એ કોલબાર્ટ પર આધારિત જે વિચારધારા, વ્યાપારવાદી વિચારધારા જે ફ્રાન્સમાં હતી, એની જે કોલબાર્ટની નીતિ હતી, જેને આપણે કોલબાર્ટિઝમ કહીએ છીએ, એ નીતિને ફ્રાન્સમાં બહુ મોંઘી પડી એ નીતિ. કારણ કે એમાં સમતોલ જે આર્થિક વિકાસ થવો જોઈએ, આર્થિક પ્રગતિ ફ્રાન્સની થવી જોઈએ, તે આપણને થયેલી જોવા મળેલી નહીં. અને જે કોલબાર્ટની જે ફ્રાન્સમાં વ્યાપારવાદી વિચારધારા હતી, તેમાં ખેતીને તો મૃતપાય કરી નાખેલી હતી. ખેતી ક્ષેત્રને તદ્દન નિર્મૂળ એમણે કરી નાખેલું હતું.
અને ખાસ કરીને ખેતીનો જે વિકાસ હતો તે તદ્દન જ સ્થગિત થઈ ગયેલો આપણને જોવા મળે છે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે ખેતી ક્ષેત્રને એકદમ નિમ્ન કક્ષાનું વ્યાપારવાદી અને ખાસ કરીને કોલબાર્ટના સમયમાં ફ્રાન્સમાં ખૂબ નિમ્ન સ્થાન ખેતીનું ઉત્પાદન એકદમ ઘટી ગયેલું હતું. અને તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઔદ્યોગિક ક્ષેત્ર એ પાપા પગલી હજુ તો કરતું હતું. કોઈ પણ દેશમાં તે વખતે ખેતી ક્ષેત્ર એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિનું ક્ષેત્ર હતું. તો તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે દેશોનો ખેડૂત ગરીબ તે દેશનો રાજા પણ ગરીબ, એવો મત આપણે એમ કહીએ કે ફ્રાન્સવા ક્વેઝન જે છે એ ક્વેઝને તે વખતે આવું કીધેલું હતું કે ભાઈ જે દેશનો ખેડૂત જ ગરીબ હોય, કારણ કે વાણિજ્યવાદી વિચારકોએ ખેતીને એકદમ મૃતપાય ફ્રાન્સમાં બનાવી દીધેલું હતું. એટલે આપણે એમ કહી શકીએ કે ખેતી ગરીબ, ખેડૂત ગરીબ એટલે એ દેશ ગરીબ, એ દેશનો રાજા પણ ગરીબ. અને ખેતી માટે જો કોઈ જવાબદાર વિચારધારા હોય તો એ વ્યાપારવાદી વિચારધારા છે. વ્યાપારવાદનું પરિણામ એ ખેતીનું મૃત્યુ છે, એવું કેવેને એ આપણને કહેતા જોવા મળે છે. બીજું આપણે એમ કહી શકીએ કે જો નિસર્ગવાદને ઉત્પત્તિનું જો બહુ મહત્વનું કારણ હોય તો આપણે એની આગળની વિચારધારાને જો જોઈએ તો આપણને ચોક્કસ રીતે ખબર પડી જાય કે એની પ્રતિક્રિયા ફ્રાન્સમાં આ રીતે કેમ થઈ. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યાપારવાદીઓ મજબૂત કેન્દ્રીય રાજ્ય જે સત્તા હતી, રાજા હતો, એને વધારે મહત્વ આપવામાં આવતું હતું. અને એનું પરિણામ એ થયું કે રાજા કેન્દ્રમાં આવ્યા એટલે એની જે જીવનશૈલી હતી એ ખૂબ જ ખર્ચાળ હતી, વૈભવી હતી, સ્વાર્થ ભરેલી હતી. અને બીજું, રાજા કેન્દ્રમાં મજબૂત બન્યા એટલે યુદ્ધો પણ વધારે થવા માંડ્યા. રાજ્ય સત્તાનો વિસ્તાર થવા માંડ્યો એટલે આપણે એમ કહીએ કે સતત યુદ્ધ એ થવા માંડેલા હતા તે સમયે. વ્યાપારવાદી વિચારધારા પ્રવર્તતી તે સમય. સાથે સાથે આપણે એમ કહીએ કે સરકાર પાસે પૈસાની પણ, એટલે કે જે તિજોરી હતી સરકારની રાજ્યની, કે વધારે પડતા યુદ્ધોની લીધે પણ આપણે એમ કહી શકીએ કે અછત પ્રવર્તવા લાગી. રાજ્યોનું કર્જ વધવા લાગ્યું, દેવું વધવા લાગ્યું, અને એનું પરિણામ આપણે જોઈએ છે તે પ્રમાણે કે કર વધારવામાં થયું. કારણ કે કર વધારે છે એટલે આપણે સવારે એક ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે લુઈ 15મો જે ફ્રાન્સમાં હતો તેણે વૈભવી પોતાનું જે જીવન હતું સુખ સગવડ વાળું, એને લીધે રાજ્યની તિજોરી, ફ્રાન્સની તિજોરી ખાલી થઈ ગઈ હતી. બીજું આપણે એ પણ જોયું કે જમીનની વહેંચણી પણ અસમાન હતી. જમીનનો ખૂબ ઓછો ભાગ જે ખેડૂત વર્ગ, જે સામાન્ય વર્ગ હતો, જે ઉત્પાદક વર્ગ હતો અર્થતંત્રનો, એની પાસે ખાલી 33% જગ્યા હતી, જમીન હતી. જ્યારે જે જમીનદારો હતા કે એ લોકો ઉત્પાદક નહીં હતા પણ જમીનની માલિકી ધરાવતા હતા, તે લોકો પાસે જમીનનો 66% જેટલો ભાગ હતો. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વધારે જે કરબોજ હતો, જે વધારે પડતા કર નાખવામાં આવેલા હતા, એ સામાન્ય જે ખેડૂત વર્ગ હતો, ગરીબ વર્ગ હતો, એના પર નાખેલા હતા.
અને એ કર પણ એવા ખતરનાક હતા કે ભાઈ સામાન્ય જે વ્યક્તિ ખેડૂત ઉત્પાદન કરે એના 75% તો આપણે એમ કહીએ કે કર ભરવામાં જ એ ખર્ચાઈ જતા હતા. એની જે રકમ હતી અથવા તો આપણે એમ કહીએ કે 75% જેટલું ઉત્પાદન છે એ સીધું જ કર ભરવામાં જતું હતું. બધા જ જગ્યાએ આપણે એમ કહીએ ને કે બધી જ જગ્યાએ કર. મીઠા ઉપર કર, સોલ્ટ જેને આપણે કહીએ છીએ તેના ઉપર કર, વાહનો ઉપર કર, રસ્તા ઉપર કર, તૈયાર જે માલ થાય વેચવા માટે એના પર કર. જ્યાં આપણે એમ કહીએ કે તે સમયે એટલે કે વ્યાપારવાદી ખાસ કરીને કોલબાર્ટ વખતે જીન કોલબાર્ટ વખતે ફ્રાન્સમાં આ પરિસ્થિતિ હતી કે જ્યાં જ્યાં કર નખાય ત્યાં આપણે એમ કહીએ કે કર લેવાની શક્યતા દેખાય ત્યાં કર નખાતો હતો. અને આપણે જોયું તે પ્રમાણે કે જે જમીનનો 2/3 ભાગ એટલે લગભગ 70% જેટલો ભાગ 66% જેટલો ભાગ ધરાવનાર જે જમીનદારો હતા, ઉમરાવો હતા, સામંતો હતા, ધર્મ અધિકારીઓ હતા, એની પર કોઈ જાતનો વેરો હતો નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે કર બોજ પણ સમાન રીતે જે ફ્રાન્સની પબ્લિક પર લોકો પર વહેંચાવો જોઈએ એ વહેંચાયેલો હતો નહીં. અમીર અને જે શ્રીમંત વર્ગ હતો, ઉમરાવો હતા, ધર્મોપદેશકો હતા, એ કર ચૂકવવામાંથી બાકાત હતા, મુક્ત હતા. અને જે ખેડૂત વર્ગ હતો એના પર જ કરનો મુખ્ય બોજ એ આપણને આવી પડેલો જોવા મળે છે. પણ સાથે સાથે તે વખતે આપણે જોઈ શકીએ છીએ કે ઇંગ્લેન્ડમાં એક વ્યાપારવાદી વિચારધારાની પ્રતિક્રિયા રૂપે ઇંગ્લેન્ડમાં વ્યાપારવાદ પછીની વાત કરીએ તો આપણે પ્રશિષ્ટ પહેલાની વાત અને વ્યાપારવાદનો અંત સમયનો જે ગાળો છે તે સમય દરમિયાન આપણે જોઈએ તો ખેતીનો વિકાસ ઇંગ્લેન્ડમાં થયેલો હતો. કૃષિ ક્ષેત્રનો વિકાસ આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડમાં થયેલો હતો. અને અંગ્રેજી જે ભાષા પર લખનાર એટલે કે જે બુક લખનાર જે વ્યક્તિઓ હતા એના વિચારોને, કારણ કે યુરોપનો જ એક દેશ ફ્રાન્સ, એ ઇંગ્લિશ જે લેખકો હતા એની ફ્રાન્સના જે કેટલાક બુદ્ધિજીવીઓ હતા એના લખાણોની અસર એ ફ્રાન્સમાં વધારે થઈ. અને બીજું આપણે એમ કહીએ કે ફ્રાન્સ એ ઇંગ્લેન્ડની ખૂબ નજીકનો દેશ, એટલે ઇંગ્લેન્ડની ખેતીને જોઈને ફ્રાન્સમાં પણ ખાસ કરીને લોકો ખેતી પ્રત્યે, ખેતીના મહત્વ વિશે એ લોકો આકર્ષાયા. તે વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે તમે હિસ્ટ્રીમાં પણ ફ્રેન્ચ રિવોલ્યુશન તમારે ક્યારેક કોઈક જગ્યાએ ભણવાની આવશે જ. તો કદાચ તમને સાહેબે શીખવાડ્યું બી હોય કે ભાઈ આવી જ્યારે વિપરીત પરિસ્થિતિ, કારણ કે કોઈ પણ સમાજનો એક વર્ગ જો કચડાયેલો હોય તો સ્વાભાવિક છે કે ક્રાંતિ રૂપે એની પ્રતિક્રિયા આપણને થતી જોવા મળે. તો ફ્રાન્સના જે લોકો હતા એમાં આપણને આ રીતનો અસંતોષ તે વખતે તત્કાલીન સમયમાં દેખાતો હતો. એટલે આવો જે અસંતોષ જે સમાજનો જે ખેડૂત વર્ગ હતો, બહુ મોટો વર્ગ હતો, એના પર જે દેખાવા માંડ્યો અને ફ્રાન્સના લોકો એ પ્રકારે તે વખતે બળવો પણ કરતા હતા. પણ એ બળવાને કેવી રીતે કરતા હતા? અસંતોષ જે થતો હતો એ લોકોને, એમાં લશ્કરનો ઉપયોગ કરી એને દબાવી દેવામાં આવતો હતો. તો હવે દબાવી દેવામાં આવતો હતો એટલે એની પ્રતિક્રિયા શું થઈ? તો કે ભાઈ વ્યક્તિ સ્વાતંત્ર્ય અને સમાનતાના વિચારોએ માથું ઊંચાઈ. એનું રિએક્શન આ ટાઈપનું આવ્યું કે ભાઈ વ્યક્તિને વધારે મહત્વ આપવામાં આવ્યા. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને સમાનતા ના વિચારોએ આપણે એમ કહીએ કે એકદમ લોકો આવા વિચારો, વ્યક્તિ સ્વાતંત્રતા, લેઝીસ ફેર એમ કરીને લોકો સમાજમાં નીકળવા માંડ્યા.
સરકારી કાયદાઓ અને જે નિયમો હતા એની સામે બરાબર વિરોધ પ્રગટ કરવા માંડ્યા. તે સમયે આપણે એમ કહીએ કે આવી જે પરિસ્થિતિ આપણને ફ્રાન્સમાં તે વખતે નિર્માણ થઈ, એ ત્યાંની જે પ્રજા એટલી બધી ત્રસ્ત હતી કે આવા સરકારી નિયમો અંકુશોથી મુક્ત એવી સાદી અને સુખી જીવન જીવી શકાય એની શોધમાં નિસર્ગ નિર્મિત વ્યવસ્થા જેવી અર્થવ્યવસ્થાના વિચારોનો ઉદ્ગમ આપણને આમાં થયેલો જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યાપારવાદી વિચારધારામાં જે અબાધિત અને ખર્ચાળ જે કેન્દ્રીય રાજ્ય સત્તા હતી, ખેતીના વિકાસમાં ગતિશૂન્યતા આપણને જોવા મળી. ફ્રાન્સના અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે ભારે કરબોજતા, જે વ્યાપારવાદી વિચારધારામાં આપણને જે આંતરરાષ્ટ્રીય વ્યાપારને વધારે મહત્વ, એમાં ખાસ કરીને જે વ્યવહારિક દ્રષ્ટિકોણ જોઈએ તેનો અભાવ આપણને જોવા મળતો હતો. ફ્રાન્સમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવી જે વ્યવહારિક દ્રષ્ટિકોણના અભાવવાળી જે કૃત્રિમ વ્યવસ્થા હતી એનાથી લોકો બહુ નારાજ હતા અને આર્થિક વ્યવસ્થામાં આ વ્યાપારવાદી વિચારધારા હતી એમાંથી મુક્ત થવાનું વધારે ઈચ્છા ધરાવતા હતા. એટલે આપણે એમ કહી શકીએ કે લોકો નિસર્ગ તરફ, નૈસર્ગિક રીતે જે વ્યવસ્થાનું સંચાલન થાય એવી અર્થવ્યવસ્થા વિશેના વિચારો અંગે આવા કેટલાક વિચારકો, નિસર્ગપંથીઓ જેને આપણે કહીએ છીએ, એવા નિસર્ગવાદના તત્વોને ધ્યાનમાં રાખી અને આવા નવા વિચારકોનો ઉદ્ભવ થયો. આપણે જોયું ને કે ભાઈ, એક તો કેન્દ્રસ્થ સત્તા બિન જવાબદારીપૂર્ણ વર્તન, જમીનની અસમાન વહેંચણી, સમાજનો જે એલાઇટ વર્ગ હતો, ઉપરનો વર્ગ હતો, એના પર કોઈ પણ જાતના સીધા કરવેરા નહીં, ઉત્પાદનના થોડા સાધનોની માલિકી પર વધારે પડતા કરવેરા. બીજું આપણે જોઈ શકીએ છીએ કે એક બીજી પણ એક વિપરીત પરિસ્થિતિ તે વખતે ફ્રાન્સના અર્થતંત્રમાં હતી કે સામાન્ય જે ખેડૂત હતા, બરાબર, એનું જે આપણે એમ કહીએ કે જે શોષણ આ રીતે આપણે કહીએ છીએ તે પ્રમાણે કે ભાઈ વધારે કરવેરા નાખીને ઉત્પાદનનો 75% ભાગ જ્યારે રાજ્યની તિજોરીમાં ખેડૂતોએ જમા કરાવી દેવો પડતો હતો, એ તો ખરું જ ખરું, પણ સાથે આપણે એમ કહી શકીએ કે એક કોન્ટ્રાક્ટ સિસ્ટમ પણ જે હતી એ પણ બહુ વિચિત્ર હતી. આપણે એમ કહીએ ને ફ્રાન્સના અર્થતંત્રમાં આપણને એક વિચિત્ર કોન્ટ્રાક્ટ સિસ્ટમ પણ તે વખતે જોવા મળે છે. એટલે કે કર ઉઘરાવવાની જે પદ્ધતિ હતી, કોન્ટ્રાક્ચ્યુઅલ પદ્ધતિ, તે પણ બહુ ખરાબ હતી. કે રાજ્ય જે છે તે અગાઉથી કોન્ટ્રાક્ટ આપી દે કોન્ટ્રાક્ટરને કે ભાઈ તારે આટલા રૂપિયા, આટલા નાણાં, તે વખતે ફ્રાન્સનું જે ચલણ હોય તેમાં આટલા નાણાં તારે કર પેટે રાજ્યની તિજોરીમાં જમા કરાવી દેવાના, કે એડવાન્સમાં કોન્ટ્રાક્ટ જે રાખતા હોય તે વ્યક્તિ એની રકમ એ રાજ્યને ચૂકવી દેતા હતા કોન્ટ્રાક્ટરો.
પછી આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે કે કેટલો કર ઉઘરાવવો, કઈ રીતનો કર નાખવો, ક્યારે લેવો, એ બધું જ નક્કી કોન્ટ્રાક્ટર પોતાની જાતે કરતો. હવે સ્વાભાવિક છે કે ભાઈ એને તો રાજ્યને ચૂકવી દીધા, એટલે રાજ્ય કોઈ હસ્તક્ષેપ કરે નહીં. આ કોઈ કરવેરો ભરતો નહીં હોય તો રાજ્ય ઉલટાની એને પનિશમેન્ટ કરે. તો કોન્ટ્રાક્ટર શું કરતો હતો કે પહેલા જેટલી રકમ, ધારો કે આપણે એમ કહીએ કે રાજ્યને 30 કરોડ રૂપિયા કર પેટે જમા કરાવવાના કોન્ટ્રાક્ટરે, તો 30 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટર જમા કરાવી દે. આ તો ખાલી આપણે કાલ્પનિક ઉદાહરણ. પણ પછી લોકો પાસે શું કરતો હતો, 100 કરોડના કરવેરા નાખતો હતો. જે કોન્ટ્રાક્ટ જે લેનાર વ્યક્તિ હતો કરવેરા ઉઘરાવવા માટેના, અને તે ગમે તેમ હેફેઝાડ પોતાને મન થાય. તો આવી જે પ્રથા હતી, તો તમે જોઈ શકો છો, એવું વિચારી શકો છો કે આવું જ્યારે કોન્ટ્રાક્ટરને પાવર આપી દેવામાં આવે અને પાછળ બેકિંગમાં રાજ્ય, કોઈ વ્યક્તિ કે કોઈ ખેડૂત જો કરવેરા નહીં ભરે તો એની સાથે ગમે તે રીતનું વર્તન એ કોન્ટ્રાક્ટર કરી શકતો હતો. એટલે સ્વાભાવિક છે કે હવે તો પોતાની રકમ પોતાને કરવેરાની રકમ હવે કોન્ટ્રાક્ટરે લેવાની છે. તો એનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ કે કોન્ટ્રાક્ટરો જે છે તે ભ્રષ્ટાચારીઓ બન્યા, શોષિત, આપણે એકદમ આપણે એમ કહીએ ને કે લોકોને કરવેરામાં ચૂસી લેતા હતા, ચૂસણખોરો બની ગયા. અને આપણે જાણીએ છીએ કે ભાઈ તે વખતની જે સામાન્ય પ્રજા, જે ખેડૂત વર્ગ હતો, એના પર એ વખતે કેવા જુલમ એ લોકોએ ગુજાર્યા હશે, એ આપણે ખાલી કલ્પના કરી શકીએ છીએ. કારણ કે બધો જ પાવર રાજ્યએ કરવેરાનો એને આપી દીધેલો હતો. એટલે શારીરિક, માનસિક, આર્થિક તમામ પ્રકારનું શોષણ આ કોન્ટ્રાક્ટરો કરતા હતા તે વખતે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ સામાન્ય રીતે જે ખેડૂત હતો એની પાસે જમીનની ઉપજનો થોડોક જ ભાગ, કે જેટલું દાખલા તરીકે એણે 100 મણ ઘઉં ઉત્પન્ન કર્યા હોય તો 75 મણ ઘઉં તો એણે ઓલરેડી રાજ્યની તિજોરીમાં આપી જ દેવાના. અને બીજું કે કદાચ આપણે એમ કહીએ કે ધારો કે રાજપીપળામાં ઉત્પાદિત થયેલા ઘઉં છે, એને જો અમદાવાદમાં જઈને વેચવામાં આવે તો એના ભાવ ઊંચા મળે એવું છે. તો પણ નિયમ જ એવા હોય કે રાજપીપળામાં ઉત્પાદિત થયેલા ઘઉંને રાજપીપળાની બહાર વેચી શકાય નહીં. તો તે વખતે તેવું ત્યાં બી હતું કે ફ્રાન્સમાં જે જગ્યાએ ખેત ઉત્પાદન થતું હતું, એ ખેત ઉત્પાદનને બીજી જગ્યાએ કે જ્યાં પોષણક્ષમ ભાવ મળતા હોય તે જગ્યાએ એને વેચી શકાતું હતું નહીં. એવા અંતરાયો હતા, એવી બહુ મોટી જકાતો હતી, એવા મોટા કરવેરા હતા. એટલે કૃષિ પેદાશોની હેરફેર એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવાનું કામ બહુ કઠિન હતું. તો એનું પરિણામ જાણીએ છીએ આપણે કે ભાઈ એક વિસ્તારમાં જો એક વસ્તુનું વધારે ઉત્પાદન થતું હોય અને એ વસ્તુ જો એ જ બજારમાં એને વેચવાની હોય તો સ્વાભાવિક છે કે ભાવ એને નીચા મળે. કે ભાઈ રાજપીપળામાં જો ઉત્પાદિત થતા હોય, બધા જ ઘઉંનો ઉત્પાદક હોય ને ઘઉંનું ઉત્પાદન અતિશય થતું હોય, તો સ્વાભાવિક છે કે ભાઈ એને ઘઉંનું વેચાણ ઓછું, એટલે કિંમત ઓછી રાખવી પડે, કારણ કે ઉત્પાદકો બહુ છે, પુરવઠો વધી જાય એટલે કિંમત ઘટી જાય. તો આવું તત્કાલીન સમય ફ્રાન્સમાં આપણને થયેલું જોવા મળે છે. કારણ કે આની પાછળનો ઉદ્દેશ એ લોકોનો કેવો હતો? કારણ કે વ્યાપારવાદી વિચારધારા હતા, કોલબાર્ટની વિચારધારા પર આધારિત નીતિઓ ઘડાતી હતી તે વખતે. એટલે એની રિએક્શન રૂપે આપણે કહીએ કે નિસર્ગવાદ ઉદ્ભવ્યો. તો અહીંયા તમે જોઈ શકો છો આવું કરવા પાછળનો મૂળભૂત જે વ્યાપારવાદી વિચારધારાનો જે હેતુ હતો કે ભાઈ એક જગ્યાનું કૃષિ ઉત્પાદન છે એ બીજી જગ્યાએ જો વેચવામાં નહીં આવે, બીજી જગ્યાએ જો હેરફેર કરવામાં નહીં આવે તો એનું સ્થાનિક બજારમાં એનું મૂલ્ય ઘટે, એના ભાવો ઘટે, એની કિંમતો ઘટે. અને જો કોઈક વ્યક્તિ એવું ઈચ્છતો હોય કે ભાઈ મારે અનાજની હેરફેર કરવી, તો એનો જકાત જ એટલી બધી ઊંચી ઠોકી દે એ લોકો, એટલી બધી ઊંચી આકારે કે જેથી કરીને એ બહારથી ભલે ઊંચી કિંમતે એને કિંમત મળતી હોય, પણ જકાત એટલી બધી ઊંચી ચૂકવવી પડતી હતી કે જેથી કરીને એને સ્થાનિક બજારમાં જે ભાવ મળી રહેતા હોય એટલું જ વળતર એને પ્રાપ્ત થાય. તો આવું રાખવા પાછળનો લોકોનો તર્ક કેવો હતો વ્યાપારવાદીઓનો? તો એવું કહેતા હતા
કે ભાઈ અનાજના ભાવ જો નીચા હોય, અનાજની હેરફેર જો વધારે જકાત નાખીને અટકાવી દેવામાં આવે તો અનાજના ભાવ નીચા નીચા નક્કી થાય, અને અનાજના ભાવ નીચા નક્કી થાય એટલે ઉદ્યોગોમાં કામ કરતા જે શ્રમિકો છે એના વેતનો વધારવાની આવશ્યકતા નહીં ઊભી, કારણ કે અનાજ સસ્તું છે, ખેત પેદાશો સસ્તી છે, એટલે ઉત્પાદન ખર્ચ સોરી એનો જે જીવન નિર્વાહ ખર્ચ છે ઔદ્યોગિક શ્રમિકોનો એ નીચો લાવી શકાય, વેતનો નીચા રાખી શકાય. કારણ કે સસ્તી હોય તો એને વધારે વળતરની માંગણી નહીં કરે, વેતનોને ઊંચા રાખવાની માંગણી નહીં કરે. અને બીજું એ લોકોનું તર્ક વ્યાપારવાદીઓનું એવું હતું કે શ્રમિકોના વેતનના જો દર નીચા રાખવામાં આવે તો ઔદ્યોગિક જે વસ્તુનું ઉત્પાદન થાય છે એનો ઉત્પાદન ખર્ચ નીચો નક્કી કરી શકાય. ઉત્પાદન ખર્ચ નીચો હોય એટલે એની કિંમત વ્યાજબી નક્કી કરી શકાય, અને વ્યાજબી કિંમત નક્કી કરી શકાય એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં આ જે તે દેશની વસ્તુની કિંમત સસ્તી થાય, અને વસ્તુની કિંમત સસ્તી થાય એટલે એની નિકાસ થાય, અને એના બદલામાં કુદરતી આપણે કેટલીક મૂલ્યવાન ધાતુઓ એના એ વેપારના બદલામાં મેળવી શકાય. એ લોકોનું મુખ્ય ગણિત આ હતું. મૂળ મૂલ્યવાન ધાતુ ભેગી કરવા માટે અનાજના ભાવ જે તે દેશના જે તે પ્રદેશમાં જે તે વિસ્તારમાં ઓછા રાખી અને શ્રમિકોને ઓછું વેતન ચૂકવવું પડે, શ્રમિકોને ઓછું વેતન ચૂકવવું પડે તો વસ્તુની કિંમત ઉત્પાદન ખર્ચ ઘટવાને લીધે નીચી નક્કી કરી શકાય, અને આંતરરાષ્ટ્રીય બજારમાં એ વસ્તુ સસ્તી જો વેચતો હોય કોઈ દેશ તો એની ખરીદી વધારે થાય એટલે એનું નિકાસ મૂલ્ય વધે, એના બદલામાં સોનું અને ચાંદી જેવી મૂલ્યવાન ધાતુઓ એ દેશ વધારે મેળવી શકે, આવું એ લોકોનો તર્ક હતો. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવી જે વ્યાપારવાદી વિચારધારા હતી કે ખેતીના ભાવ જ જો નહીં મળતા હોય, ખેત પેદાશના ભાવ જો પ્રોપર નહીં મળતા હોય અને સસ્તો માલ જો વેચવો પડતો હોય સ્થાનિક બજારમાં તો સ્વાભાવિક છે કે ખેડૂતો એ કેવા થઈ જાય, નિરાશ થઈ જાય કે ભાઈ ગમે તેટલી મહેનત કરવા છતાં બી આપણને જો વળતર નહીં મળે તો સ્વાભાવિક છે કે ખેત ઉત્પાદન જે પ્રવૃત્તિ છે એ મૃતપાય થઈ જાય, અને એવું થયેલું આપણને જોવા મળે છે. એક બાજુ ખેત પેદાશોના ભાવો પોષણક્ષમ ભાવો નહીં મળે, બીજી બાજુ આપણે એમ કહીએ કે કરવેરાનું પ્રમાણ એટલું બધું હતું, એટલે ખેડૂતોની જે સ્થિતિ હતી ફ્રાન્સમાં તે વખતે એ ખરેખર બહુ દયાજનક હતી. તો આપણે એમ કહીએ ને કે નિસર્ગવાદ ઉદ્ભવવા માટેનું કારણ આ બી એક હતું કે ખેડૂતોની જે દયનીય પરિસ્થિતિ હતી, જે લાચારીની અવસ્થામાં હતી, તેને લીધે પણ આપણે એમ કહીએ કે એક ક્રાંતિ, બૌદ્ધિક ક્રાંતિ થઈ એવું આપણને દેખાય છે. એ જ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આવું જે કંઈ પણ સામાજિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ જ્યારે કોઈ પણ દેશમાં પ્રવર્તતી હોય તો સ્વાભાવિક છે કે રિવોલ્યુશનને, ક્રાંતિને જન્મ આપે, અને ફ્રાન્સમાં પણ તે વખતે આવું જ બનેલું કે ભાઈ રાજ્ય જે સ્ટેટ હતું, રાજાઓ હતા, લુઈ રાજાઓ હતા, તેની સામે આપણે એમ કહીએ કે મજબૂત કેન્દ્ર સત્તાની જગ્યાએ સમાજના સેન્ટરમાં એક વ્યક્તિનું મહત્વ આ લોકોએ સ્વીકાર્યું. એટલે કે રાજકીય અને આર્થિક વિચારોનું જો કંઈક મધ્યબિંદુ તરીકે પહેલા જે વ્યાપારવાદી વિચારધારકો જે વિચારતા હતા કે ભાઈ રાજા એ સેન્ટરમાં હોવું જોઈએ સમાજના, ત્યારે આ લોકો એના કરતા ઉલટું સામાન્ય વ્યક્તિ એ રાજકીય અને આર્થિક વિચારોનું મધ્યબિંદુ તરીકે ગણવામાં આવતું. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફ્રાન્સમાં જે કંઈ પણ આ ફ્રાન્ઝા કેવેન, રોબર્ટ જેક ટુર્ગો, મિર્સિયા, રિવિએરા, ડોપા, આ બધા જે વિચારકો જે ઉદ્ભવ્યા આવ્યા તે વખતે તત્કાલીન સમયમાં, એ લોકોના જે વિચારો હતા તે વખતના રાજ્યના જે બંધનો હતા, નિયંત્રણો હતા, અંકુશો હતા, એને સાઈડ ટ્રેક કરીને તોડીને પણ વ્યક્ત થવા લાગ્યા, અને નિસર્ગવાદીઓએ એમાં ખૂબ બહુ મોટો રોલ તે વખતે ફ્રાન્સમાં જે ક્રાંતિ થઈ, ફ્રેન્ચ રિવોલ્યુશન, એને લાવવામાં આ લોકોનો બહુ મોટો ફાળો હતો, નિસર્ગવાદીઓનો, ફિઝિયોક્રેટોનો. બીજું જે પરિબળ છે નિસર્ગવાદને ઉદ્ભવવા માટેનું
એમાં મેં આપણે આગળ ચર્ચા કરી ગયા કે ઇંગ્લેન્ડમાં એક જાતનો દ્રષ્ટિ પરિવર્તન આપણને આવેલું ઇંગ્લેન્ડમાં, કે ખેતીને એ લોકો ઇંગ્લેન્ડમાં અગત્યનું ક્ષેત્ર તે વખતે માનવા માંડ્યા વ્યાપારવાદના અંતે. સાથે સાથે ફ્રાન્સમાં પણ તેની અસર આપણને થતી જોવા મળી કે ઇંગ્લેન્ડમાં જે ખેતીની પ્રગતિ જોઈને ફ્રાન્સના ખેડૂતો પણ એ ટાઈપની ખેતી ડેવલપ થાય એવું વિચારવા માંડ્યા. ઘણા ફ્રાન્સના જે વિદ્વાનો હતા એમને ઇંગ્લિશનું નોલેજ સારું હતું અને ફ્રાન્સની બાજુનો જ દેશ ઇંગ્લેન્ડ એટલે ઘણા બધા એકચ્યુઅલ વાસ્તવિક મુલાકાતો પણ ઇંગ્લેન્ડની લીધી. અને આપણે એમ કહીએ ને કે 1775-76 માં ઇંગ્લેન્ડમાં ખેતીને બહુ મહત્વ તે વખતે એડમ સ્મિથના વખતે ખૂબ અપાયેલું આપણને જોવા મળે છે. ઇવન આપણે એમ કહીએ કે ફ્રાન્સમાં જે કહેવાય ને ક્વેઝન જેને આપણે કહીએ છીએ, એ ક્વેઝન ફિઝિયોક્રેટે તો આપણે એમ કહીએ કે પોતાની જાગીરીમાં એટલે પોતાની જે સંપત્તિ હતી, ગર્ભશ્રીમંત માણસ હતો એટલે એની પાસે જે જાગીર હતી એમાં ઘણી બધી નવી નવી કૃષિ પદ્ધતિઓનો એણે વિનિયોગ કર્યો. આ જે પ્રકૃતિવાદીઓ હતા એ ફ્રાન્સમાં આપણે એમ કહીએ કે એક નવા જ સમાજનું ચિત્ર લોકો સમક્ષ ઊભું કર્યું કે જેમાં સરકારના નિયમો શૂન્ય હોય. સરકારે ખાલી લોકોની, જેને આપણે એમ કહીએ ને કે જાનમાન અને મિલકતનું જ રક્ષણ કરવાનું, એવા વિચારો આ પ્રકૃતિવાદી વિચારકોના હતા. અને જે સરકારી નિયમો છે તે કુદરતના કાનૂનને અનુરૂપ હોવા જોઈએ કે જેમાં કુદરતના દરબારમાં આપણે એમ કહીએ ને કે બધાને એક સમાન ન્યાય મળે છે. ભગવાન પાસે બધા સરખા છે, કે ગરીબ હોય કે શ્રમિક હોય, લાચાર હોય કે શક્તિશાળી હોય, આપણે એમ કહીએ કે બધા જ કુદરત પાસે એક સમાન છે. તેવું આ લોકો પણ માનવા માંડ્યા કે કુદરતના જે નિયમો છે એ પ્રમાણે જો સમાજ હોય તો તેમાં બધા જ વ્યક્તિઓ એક સમાન છે. કોઈ નીચ ઊંચ આપણે કહીએ કે ઊંચ નીચના કોઈ ભેદભાવ નહીં, જાતિ વિષયક ભેદભાવ નહીં, કોઈ પણ જાતના આપણે એમ કહીએ એવા ભેદભાવ નહીં. આવું આપણે એમ કહીએ કે આવી વિચારધારા આપણને ફ્રાન્સમાં તે વખતે તત્કાલીન સમયમાં ઉદ્ભવેલી જોવા મળે છે. અને એ મુખ્ય એના પાયામાં આ નિસર્ગવાદીઓ હતા. તમે વિચાર કરી શકો છો કે ભાઈ જો અહીંયા તમે આપણે ધીરે 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 અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની રચનાના બિંદુઓ મૂકતા જાય છે આ પ્રકૃતિવાદીઓ, જેને આપણે મુક્ત અર્થતંત્ર કહીએ છીએ, ફ્રી ઇકોનોમી કહીએ છીએ. તો ફ્રી ઇકોનોમી તો આપણે આ તો 17મી સદીમાં આ લોકોએ તો કહી દીધું, આપણને 18મી સદીમાં કહી દીધું પ્રકૃતિવાદીઓએ કે ભાઈ અર્થતંત્રમાં સરકારનો હસ્તક્ષેપ ઓછામાં ઓછો હોવો જોઈએ. એટલે અર્થતંત્ર કેવું હોવું જોઈએ? મુક્ત અર્થતંત્ર હોવું જોઈએ. આપણે જેને નવી ઔદ્યોગિક નીતિ કે નવી આર્થિક નીતિ શું કરીએ છીએ તો કે ભાઈ સરકારના અંકુશમાં જેટલા પણ એકમો છે તેનું ખાનગીકરણ કરીને અર્થતંત્રને ધીરે 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 આપણે મુક્ત અર્થતંત્ર તરફ લઈ જઈએ છીએ. તો આવું અત્યારે આપણે પોલિસીમાં અપનાવીએ છીએ. 1991 થી આપણે કહીએ કે અપનાવતા એવા છે આપણે. પણ આ લોકોએ તો આ વિચારો, તમે વિચાર કરી શકો છો કે એડમ સ્મિથ આવ્યા તે પહેલા, એટલે કે અર્થશાસ્ત્રને જ્યારે આપણે શાસ્ત્ર તરીકે ઓળખવા માંડ્યા તે પહેલાના વિચારકોના આ લોકોના વિચારો હતા કે ભાઈ મુક્ત અર્થતંત્ર કેવું હોવું જોઈએ? મુક્ત અર્થતંત્ર હોવું જોઈએ. અને ખૂબ સરસ જો નવો વિચાર એ લોકોએ ઉમેર્યો તે કે પ્રકૃતિવાદીઓએ જમીનને ઉત્પાદનનું સાધન ગણ્યું. પહેલું, ઉત્પાદનનું જો કોઈક એક અગત્યનું જો સાધન હોય તો એકમાત્ર જમીન છે, ભૂમિ છે, લેન્ડ છે, એવું આ લોકોએ પહેલી વખત કીધું. અર્થશાસ્ત્રમાં જેને આપણે ઉત્પાદનના 4 સાધનો કહીએ છીએ એમાંના પહેલા સાધન જમીન ભૂમિને ઉત્પાદનનું એક મહત્વનું સાધન તરીકે જો ગણાવવાનું શ્રેય જતું હોય તો એ નિસર્ગવાદીઓને છે. અને તે લોકોએ એવું પણ કીધું કે માત્ર ખેતી
જમીન પર આધારિત ખાણ ઉદ્યોગ, જેને આપણે માઇન કહીએ છીએ, મિનરલ્સ એન્ડ માઇન્સ, મત્સ્ય ઉદ્યોગ અને અન્ય નિષ્કર્ષક ઉદ્યોગો. નિષ્કર્ષક ઉદ્યોગો એટલે હું, તો કે ભાઈ જમીન સંપત્તિ જે છે એમાંથી જે કંઈ પણ આપણે ઉત્ખનન કરીએ, એક્સટ્રેક્શન કરીએ, કાઢીએ, એવા જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો જ રાજ્યની સંપત્તિમાં વધારો કરી શકે છે. એટલે આ બધા ઉદ્યોગો કેવા છે? ઉત્પાદક ઉદ્યોગો છે. જ્યારે વસ્તુનો વેપાર જે છે તે કેવો છે? અનુત્પાદક પ્રવૃત્તિ છે, એવું એ લોકો કહેતા હતા. જો અહીંયા તમને તરત ક્લિયર થઈ જાય મગજમાં કે વ્યાપારવાદી વિચારકો એવું કહેતા હતા કે અર્થતંત્રમાં જો દેશને કે રાજ્યને જો મજબૂત બનાવવું હોય તો વેપાર એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિનું સાધન છે. ત્યારે આ લોકો શું કહેતા હતા કે જો કોઈક નિષ્કર્ષક આર્થિક પ્રવૃત્તિનું સાધન હોય તો એ આપણે કહીએ કે જમીન આધારિત જે ઉદ્યોગો છે, જમીન આધારિત જે આર્થિક પ્રવૃત્તિઓ છે, એ મુખ્ય આપણે એમ કહીએ કે આર્થિક પ્રવૃત્તિનું સાધન છે. દેશને જો આપણે કહીએ કે સમૃદ્ધ બનાવવો હોય તો આ જે જમીન છે દેશને પ્રાપ્ત થયેલી, એનો ઇષ્ટતમ ઉપયોગ થવો જોઈએ અને એના પર આધારિત આવી જે જમીન પર આધારિત જે ઉદ્યોગો છે, નિષ્કર્ષક ઉદ્યોગો છે, એ જ દેશની સંપત્તિમાં વધારો કરી શકે છે. અને તે વખતે એ લોકોએ બહુ સરસ કીધેલું હતું કે ભાઈ કૃષિમાં, ખેતીમાં, એગ્રીકલ્ચરમાં કુદરત એ માણસના શ્રમ સાથે સહયોગ કરે છે. જો અહીંયા શબ્દો બરાબર સમજજો. નિસર્ગવાદીઓ શું કહેતા હતા કે કૃષિ ક્ષેત્રમાં, ખેતીમાં જે કુદરત છે, જે પ્રકૃતિ છે, કારણ કે નિસર્ગ એટલે જમીન, તો કે ભાઈ કુદરતે આપેલી છે, પ્રકૃતિ આપણને જમીનની ભેટ આપેલી છે. તો નિસર્ગ એટલે જમીન માણસના શ્રમ સાથે સહયોગ કરે છે અને પોતાની ઉદારતા માણસ પ્રત્યે બતાવે છે. એટલે હું કહેવા માંગે છું અહીંયા કે જ્યારે જમીન કે જે નિસર્ગ દત્ત છે, કુદરત દત્ત છે, કુદરતે આપેલી છે, એમાં એના પર જો માણસનો શ્રમનો સહયોગ કરવામાં આવે, બરાબર, તો ભૂમિ એ માતા છે અને શ્રમ એ પિતા છે. એટલે બંનેનો જો સંયોગ કરવામાં આવે માતા પિતાનો, તો કુદરત જે છે તે પોતાની ઉદારતા બતાવે છે માણસ પ્રત્યે, આશીર્વાદ આપે છે કે ભાઈ ખૂબ સુખી રહો તમે. આપણે એમ કહીએ ને કે કુદરત છે તે આશીર્વાદ, ઉદારતા બતાવે છે માણસ પ્રત્યે. તો આવું એ લોકોનું કહેવા પાછળનું મુખ્ય કારણ શું હતું? તો કે એની મૂળમાં એ જે વ્યાપારવાદી વિચારધારાથી એ લોકો જે ત્રાસી ગયેલા હતા, ખેતીને એ લોકોએ એકદમ નિમ્ન કક્ષાનું બનાવી દીધેલું હતું. તો એ ખેતીનું સ્થાન સમાજમાં ફરીથી પાછું સ્થપાય એટલા માટે એ લોકો આ રીતે નૈસર્ગિક વિચારસરણી એ લોકોએ ઉમેરી હોય એવું આપણે કહી શકીએ. કારણ કે કુદરત, નિસર્ગ પ્રકૃતિ તરીકે માને છે જમીનને. ખેતીમાં ખાસ કરીને પ્રકૃતિ એટલે કે જમીન સાથે જો શ્રમને સંયોગવામાં આવે તો કુદરત એના પર બહુ ખુશ થઈ જાય, આશીર્વાદ આપે અને આપણે એમ કહીએ કે માણસ પ્રત્યે ઉદારતા બતાવે અને અનેક ગણું ઉત્પાદન એ માણસને આપે, જેથી આખા સમાજનું એ સંચાલન કરી શકે, આખા દેશના લોકોને એ અનાજ પૂરું પાડી શકે. પણ ક્યારે? તો કે કુદરત દત્ત જમીન જે મળેલી છે એમાં જો માનવ શ્રમનો સહયોગ કરવામાં આવે તો. એટલે આપણે એમ કહી શકીએ કે બે વસ્તુ અગત્યની એમ કીધી કે ઉત્પાદનનું એક સાધન જમીન છે અને બીજું સાધન શ્રમ છે. આપણે સરસ બે ઉત્પાદનના સાધનોની વાત કરી અહીંયા. બીજું એ લોકો જે કહેવા માંગતા હતા તે કે વ્યાપારવાદી જે વિચારધારા હતી ફ્રાન્સમાં, તે વખતે ઇંગ્લેન્ડમાં, ફ્રાન્સમાં, કે ભાઈ જે ઉત્પાદન કરે એનું 75% ઉત્પાદન એ રાજ્યની તિજોરીમાં જમા કરાવવું જોઈએ. તો અહીંયા આજે ખાસ કરીને ક્વેઝન જે છે, કેબેને છે, તુર્ગો છે, એ લોકોએ શું કીધું કે ભાઈ જે કંઈ પણ વ્યક્તિ ઉત્પાદક જે છે તે એ જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરે છે, આર્થિક પ્રયાસો કરે છે,
એ આર્થિક પ્રયાસો પ્રમાણે એને વળતર પ્રાપ્ત થવું જોઈએ. એટલે આપણે એમ કહીએ કે જેટલી મહેનત એ કરે છે, જેટલા શ્રમનો ખર્ચ કરે છે, જો ધીરે 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 કિંમત નિર્ધારણ, ઉત્પાદનના સાધનોને વળતરના સિદ્ધાંતો જે આપણે ભણીએ છીએ તે, જમીનને મળતું ભાડું, શ્રમિકને ચૂકવાતું વેતન, એના મૂળ અહીંયા આપણને દેખાય છે કે દરેક ઉત્પાદકને પોતાના આર્થિક પ્રયાસો માટે વળતર મળવું જોઈએ અને એ વળતર બજારમાં જે હરીફાઈથી અસ્તિત્વમાં આવતી કિંમત દ્વારા જ આપી શકાય. અને એ આપણે એમ કહીએ કે એને જે વળતર ચૂકવવું પડે તેમાં ખાસ કરીને એ કેવી રીતે આપી શકાય? તો કે ભાઈ હરીફાઈથી જે કંઈ પણ કિંમત નિર્ધારિત થાય એ પ્રમાણે એ કિંમતની ચૂકવણી કરવી જોઈએ. એટલે અહીંયા આપણને ખૂબ સરસ નવો વિચાર આપણને પ્રકૃતિવાદીઓ આપતા જાય છે કે ભાઈ મુક્ત આર્થિક પ્રવૃત્તિની નિસર્ગવાદીઓની હિમાયત તેમના કિંમત વિશેના વિચારો તથા સામાજિક વર્ગો વિશેના વિચારોમાં આપણને જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે મુક્ત આર્થિક પ્રવૃત્તિ કે ભાઈ જે વ્યક્તિને જે ક્ષેત્રમાં વધારે ફાયદો થતો હોય તે ક્ષેત્રમાં પોતાના ઉત્પાદનના સાધનોને રોકે છે, જેથી કરીને આપણે એમ કહીએ કે ઓછા ખર્ચે એ વધારે ઉત્પાદન કરી શકે. તો આવું અહીંયા હિડન પરોક્ષ રીતે આપણે એમ કહી શકીએ કે આવો વિચાર આપણને અહીંયા છુપાયેલો જોવા મળે છે. મુક્ત આર્થિક પ્રવૃત્તિ કે ભાઈ કોઈ જાતનું નિયંત્રણ નહીં હોવું જોઈએ. મુક્ત રીતે જે આર્થિક પરિબળો છે અર્થતંત્રના એને મુક્ત રીતે જવા દેવા જોઈએ. આપોઆપ જ સમતુલા સ્થપાઈ જાય, એટલે મૂલ્ય એનું નક્કી થઈ જાય, કિંમત નક્કી થઈ જાય. તો આવું આ લોકોનું માનવું હતું. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે નિસર્ગપંથીઓ હતા, નિસર્ગવાદીઓ હતા, એ લોકોના જે કંઈ પણ આર્થિક સિદ્ધાંતો અથવા તો એની આર્થિક વિચારધારા જે હતી એ આપણે ડિટેલમાં જોવાની છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે તે વખતની 18મી સદી દરમિયાનની તત્કાલીન સમયની જે પરિસ્થિતિ હતી એની બૌદ્ધિક પ્રતિક્રિયા રૂપે નિસર્ગવાદનો જન્મ થયેલો છે. અને આપણે જાણતા હતા તે પ્રમાણે કે કુદરત નિર્મિત જે સૃષ્ટિક્રમ છે એ એકદમ નિર્દોષ પદ્ધતિ છે અને તે જ પ્રમાણે સમાજની આર્થિક વ્યવસ્થા હોવી જોઈએ એવું નિસર્ગવાદીઓ માનતા હતા. કુદરતનો જે ક્રમ છે એને ઠરાવ્યા મુજબ શિસ્તબદ્ધ ચાલે છે. એ જ રીતે દરેક પ્રાણી, દરેક વ્યક્તિ પોતાનું હિત જાણીને વર્તે છે. બરાબર, કુદરતના જે આપણે એમ કહીએ કે ભાઈ કુદરતનો જે નિયમ છે એમાં દરેક જે જીવ છે એને શિવ છે, આપણે બીજા અર્થમાં કહીએ તો એનો મતલબ શું છે કે દરેક જે જીવ છે તેનું હિત આ નિસર્ગ નિર્મિત વ્યવસ્થામાં સચવાય છે. અને એમાં આપણે જાણીએ છીએ કે સૃષ્ટિનો જે ક્રમ છે એ પ્રમાણે જો શિસ્તબદ્ધ રીતે આપણે એમ કહીએ કે ચાલતું હોય તંત્ર, તો એમાં દરેક પ્રાણીને, દરેક વ્યક્તિને પોતાનું હિત શેમાં છે, પોતાનું સારું શેમાં છે, ભલું શેમાં છે એ જાણીને વર્તે છે. અને કોઈ વ્યવસ્થામાં આપણે એમ કહીએ કે અડચણો આવતી નથી, બગાડ થતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રકૃતિવાદીઓ ખાસ એવું માનતા હતા કે આવી જે નિર્દોષ છે, કુદરત અનુસાર, કુદરતી નિયમો અનુસાર જે આર્થિક સંરચના હોવી જોઈએ, સમાજની રચના હોવી જોઈએ, એ રીતે સમાજનું નિર્માણ થવું જોઈએ કે જેમાં વ્યક્તિ સ્વાતંત્ર્ય હોય, વ્યક્તિ મુક્ત રીતે આર્થિક પ્રવૃત્તિ કરી શકતો હોય, એના વ્યવહારમાં કોઈ પણ જાતના સરકારી અંકુશો કે દખલગીરી ન હોય. અને કોઈક જો વ્યક્તિ આપણે એમ કહીએ કે દખલગીરી કરે તો સરકારના જે કાયદાઓ છે તે પ્રમાણે સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ, આવું એ લોકો માનતા હતા.
એટલે આપણે એમ કહી શકીએ કે એક બાજુ સરકાર સાથે પણ કંઈક રિલેશન છે એવું આપણે કહી શકીએ કે એક બાજુ એ લોકો વિચારધારા કરે પ્રકૃતિના જે નિયમો છે એને સમક્ષ રાખી એને સામે રાખી વ્યક્તિ સમાજ અને સરકારના હિત માટે એવી એક અર્થવ્યવસ્થા ઘડાવવી જોઈએ. કોના કોના હિત માટે? તો કે ભાઈ કુદરતના નિયમોને સામે રાખીને વ્યક્તિ સમાજ અને સરકારના હિત માટે એવી અર્થવ્યવસ્થા ઘડાવવી જોઈએ. કારણ કે વ્યાપારવાદમાં એટલા બધા નિયંત્રણો હતા. એ વ્યાપારવાદમાં જે નિયંત્રણો હતા એને વ્યક્તિ સ્વાતંત્ર્યનો અભાવ હતો. એટલે તમે વિચાર કરી શકો છો કે 18મી સદી નો જે યુરોપિયન સમાજ ખાસ કરીને ફ્રાન્સ ઇંગ્લેન્ડનો એ પણ કેવો હતો? રૂઢિચુસ્ત હતો. કારણ કે વ્યાપારવાદમાં જે કંઈ પણ નિયંત્રણો અને વ્યક્તિ સ્વાતંત્ર્યનો જે અભાવ હતો એ કેવો હતો? અનૈસર્ગિક હતો. કારણ કે એ લોકો કેન્દ્રીય સત્તાને મહત્વ વધારે આપતા હતા. ત્યારે આ લોકો એના કરતા ઉલટી વિચારતા હતા કે એ લોકો જે છે તે વ્યક્તિ સ્વાતંત્ર્યને વધારે મહત્વ આપતા. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને અબાધિત આચરણ માટે નિસર્ગવાદના વિચાર એ ને મહત્વ તે વખતે મળ્યું. તો આપણે એમ કહી શકીએ છીએ કે આ લોકોના જે આ બેઝ જેને આપણે કહીએ કે લોકોની જે મુખ્ય વિચારધારા હતી તેમાં એ લોકો પ્રાકૃતિક વ્યવસ્થા અંગેના એ લોકોએ વિચારો રજૂ કરેલા છે. જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ નેચરલ ઓર્ડર. તો કે પ્રાકૃતિક લાઈટ આવી ગઈ છે એટલે ચાલુ રાખીએ, 5 મિનિટ પછી કરીએ પાછા.